क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जो બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે એમસીએક ઉપર મોતીલાલ ઓસવાલનો, એમાં તેઓ ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને રૂપિયા લક્ષ્યાંક તેઓ 6100 આપ્યા છે અને તેઓ કહેવું એવું છે કે વોલ્યુમમાં વાર્ષિક 102% ગ્રોથ જોવા મળે છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ ઝોમેટો, કે ઝોમેટોમાં છેલ્લા 2 દિવસ આપણે અહીંયા જોયું હોય તો એમાં સારા એવા આપણને અહીંથી બ્રોકરેજ હાઉસ અહીંયાથી બુલિશ વ્યૂ આવ્યો છે, ભલે કમજોર આવે પરંતુ હજુ પણ તેઓનો વ્યૂઝ અહીંયાથી પોઝિટિવ છે. HSBCના અહીંયા થાય છે બાય રેટિંગ, તેઓ 340 અહીંયાથી આપ્યા છે. તેમનું કહેવું એવું છે કે ભલે બ્લિંકિટમાં એટલે કે આપણને જે ક્વિક કોમર્સમાં ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી, પરંતુ ફૂડ ડિલિવરીમાં સારો એવો કંપનીનો નફો અહીંયાથી દર્શાવે છે અને ટોપ 2 પ્લેયરમાં હજુ પણ તેઓ સ્થાન જાળવી રાખ્યું છે. બીજો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે TVS મોટર્સ ઉપર, જેમાં MK દ્વારા બાય રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક રૂપિયા 2800 પ્રતિ શેરના આપવામાં આવે છે. તેમનું કહેવું એવું છે કે આફ્રિકાના માર્કેટમાં માંગ વધવાની અહીંયાથી શક્યતા તેઓ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ વ્યૂ આપે છે. બીજું આપણે વાત કરવા માંગીશ તો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે સનટેક રિયલ્ટી ઉપર. પ્રભુદાસ લીલાધર દ્વારા અહીંયા પણ બાય રેટિંગ આપવામાં આવે છે, રૂપિયા 700 પ્રતિ શેરના અહીંયાથી લક્ષ્યાંક આપવામાં આવે છે. એમનું કહેવું એવું છે કે નવા પ્રોજેક્ટથી આ કંપનીને નફો વધશે. કંપની જે નવા પ્રોજેક્ટ અત્યારે હાલ કંપની પાસે આવે છે તેના કારણે કંપનીને નફા મળે કે ટોપ લાઇનમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી સારી પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. બીજો બ્રોકરેજ રિપોર્ટ છે ઇન્ડોકો રેમેડીઝ ઉપર, કે જેમાં પ્રભુદાસ લીલાધર દ્વારા જ અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે અને અહીંયા હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 325 પર આપવામાં આવે છે અને એમનું કહેવું છે કે કંપનીના 2 યુનિટને વોર્નિંગ લેટરથી અહીંયાથી ગ્રોથ પર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે એવું પ્રભુદાસ લીલાધરનું માનવું છે. બીજું બ્રોકરેજ રિપોર્ટ છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઉપર, કે જેમાં KR ચોકસી દ્વારા અહીંથી રિપોર્ટ આપવામાં આવે છે અને હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 286 પ્રતિ શેર જોવા મળશે એવું એમનું કહેવું છે અને કંપનીનો લાંબા ગાળાનો ગ્રોથ અહીંયાથી મજબૂત રહેશે એવું પણ તેમની સાથે સાથે કહેવામાં આવ્યું છે. અને બીજો બ્રોકરેજ રિપોર્ટ છે સિમેન્ટ્સ ઉપર, જેમાં મોતીલાલ ઓસવાલ દ્વારા અહીંથી બાય રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 7500 પ્રતિ શેર જોવા મળે છે. મેન્યુફેક્ચરિંગની માંગમાં વધારાનો લાભ અહીંયાથી કંપનીને મળશે એવું એમનું માનવું છે. અને L&T ઉપર અહીંયાથી આવે છે મોતીલાલ ઓસવાલનો બાય રેટિંગ, કે જેમાં લક્ષ્યાંક રૂપિયા 170 પ્રતિ શેર જોવા મળે છે અને શેર આગળ જતા નફામાં અહીંયાથી સારો એવો વધારો જોવા મળી શકે છે એવું એમનું અહીંયાથી કહેવું છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે જે બ્રોકરેજ રિપોર્ટ ઘણી બધી કંપની છે કે જેની સામે આવ્યા છે.